જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં છો તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને અમારા બેન જો હજી ઊભા થયા જાગીશો ને હજી એને હું છે તો આપણે બધું કામ બાકી છે ને પહેલાં જો આપણે કાનાને આપણે નવરાવીને તૈયાર કરી દીધો હતો. માતાજીને દીવોને એવું કરી નાખ્યું હતું. તો સારું હાલો આપણે બધું કામ કરી નાખીને અહીંયા જો કપડાનો ઢેગલો કરીને મૂકી દીધેલો છે. તો કપડાં ધોવા પડશે, કામ કરી નાખીએ. કામ કરીને પછી પાછા મળીએ આપણે. તો બન્યા રહેજો વિડીયોમાં, પછી આપણે પાછા મળીએ. આપણે જો કામ કરીને નવરા થતા ને તો કામ કર્યું ને ત્યાં વાગી ગયા હતા 11:30 પોણા 12 થઈ ગયા હતા. 12 વાગી ગયા. તો આપણે ડાયરેક્ટ જમવાનું બનાવવા બેસી ગયા હતા. આપણે બીજું કંઈ કામ કરવાનું હતું ને અમારા બેન જો ફોન લઈને બેસી ગયા હતા. બધું વીખી કાઢીને એનું લેશન કરી નાખ્યું. લેશન કરીને પાછી બેસી ગઈ હતી. અને આપણે હવે છે ને જમવાનું બન્યા છે. તો અહીં સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે. થોડુંક અમથું ખાવાનું છે. આપણે કંઈ ખાવાનું અત્યારે છે ને આ ભૂખ લાગી નથી. મોડો નાસ્તો કર્યો હતો એવું બધું હતું. તો સારું હાલો આપણે આ બધું બનાવી નાખ્યું. પછી પાછા મળીશું. સારું હાલો તો જો જમવા આવી ગયા હતા ને આપણે બનાવી નાખ્યું. જમવાનું તૈયાર કરી નાખ્યું. બેસી ગયા હતા જમવા. જો જમવામાં આવી રીતે હતું. તમને કીધું હતું બનાવતી હતી ત્યારે તો કેરી, ભાખરી અને સેવ ટમેટાનું શાક હતું. હાલ છે ને સેવ ટમેટાનું શાક? આનું તો ફેવરેટ છે. એક આને કે હાલે હવે ફેવરેટ થઈ ગયું શાક. ભાવશે તને? નખરા ન કર. ભાવશે કે નહીં ભાવે? ભાવશે. સારું હાલો તો જમી લઈ. જમીને પછી આપણે પાછા મળીશું. આપણે જો કામ કરીને નવરા છે ને સૂતા ને થોડીક વાર સૂતા ને તો આપણે સુવાનું નહોતું. કેમ કે આમ જો આખા ઘરમાં હાડી બનાવવાની છે. તો આપણે હાડી બનાવવા બેસી ગયા હતા. કેમ કે આ સુવાનો વારો હતો નહીં. તો હાલો આપણે હાડી બનાવી નાખીને પછી આપણે પાછા મળીશું. આપણે જો હાડી બનાવીને કામ કરીને નવરા થયા ને અહીંયા કરી નાખ્યું જો ઢેગલો. અમારા બેન ફોન લઈને બેસી જશે. જો આજ તો કપડાં હકેલવાનો ટાઈમ નથી મળ્યો. તો આપણે કુકર ચડાવી દીધું છે. બટેટા બાફવાના છે. હું બનાવી હું નહીં 3 વસ્તુ છે. વિચાર આમ હાલે છે. એક બનાવો, આ બનાવો. જે બનાવવાનું થાય તમે વિડીયો બન્યા રહેજો એટલે ખબર પડી જાય. તો હું બનાવવાનું છે તમે વિડીયો પૂરો જોવો એટલે ખબર પડશે. 3 વસ્તુ છે. ખાલી બટેટા બફાય છે. હું કરશું હું નહીં નક્કી નથી. પણ બટેટા બાફવા મૂક્યા છે પહેલાં તો વિડીયો બનાવી રહ્યો. આપણે બટેટા બફાય થોડું ઘણું કામ કરી નાખીએ પછી પાછા આપણે મળી આલો. મેં કીધું છું ને હું બનાવું હું નહીં જા બનાવીને આવું બધું હતું બનાવવાનું. ઘડીક વાર વિચાર કરતા હતા કંઈક બનાવું હું બનાવું. બટેટા બાફા મૂક્યા હતા. અમારી બેનને ઘડીક વાર પાણીપુરી ખાઈ તો પાણીપુરી કાંઈ ખાઈ નહીં ખોટી. પાણીપુરી નહોતી બનાવી. તો પછી પાછી બ્રેડ વિચાર્યું બ્રેડ લઈ નાખીને કરી નાખી પકોડા. તો પકોડા બનાવી નાખ્યા. હાલો તમે બધા ખાવા આવી જાઓ. તમારે ખાવાના છે? હા પકોડા તો ખાવાના છે. હા ગોળ ગોળ શું બનાવી? ખાશો પછી બટેટા વડા, પછી મરચાના આ છે પકોડા. મરચાના દાંત નથી કરવાના. એસિડિટી થઈ જાય મરચાના. એમ આ બનાવવું તે આમ ખાવાનું ઓલું આમ પૂરું થઈ ગયું ત્યારે સારું હાલો આપણે બનાવી નાખીએ. કામ વધી જાય થોડું ઘણું ખાવાનું કામ વધી જાય. હાલો તો આપણે તળવા મળ્યા છે. તળવા પડશે ને આમ તો હાલશે નહીં. કાં મેં 2 વસ્તુ બનાવી હતી. 2 વસ્તુ હું બનાવી તમને ખબર છે? નહીં નથી ખબર? નહીં. આ 2 વસ્તુ બનાવી બનાવું છે. આ ફેવરેટમાં ફેવરેટ હોય ને મારા ભાઈના ફેવરેટ છે. તમને ભાવે? મને ભાવે. મારા ભાઈને વધારે ભાવે. કેમ કે હું ગમે ત્યારે મારે ઘરે જાઉં ને તોય બનાવું. અહીંયા એવો ગમે ત્યારે હજી તો અહીંયા આવ્યો હતો ત્યારે બનાવ્યા હતા. અહીંયા આવે ને તોય બનાવું. ત્યાં જાઉં તોય બનાવું. કેમ કે એને મારા હાથના વધારે ભાવે છે. તો તમારે બધાને ખાવાય ને તો તમે બધા આવી જજો. તો આપણે તળવાનું કામકાજ પહેલાં શરૂ રાખશું. તો આવી રીતે પહેલાં નાના બટકા ગીરેખા, આખી બ્રેડ ના ગીરેખા બધા અલગ અલગ કરેલા છે. નાનું પેકેટ લાવ્યો હતા બ્રેડનું તો અલગ અલગ. સારું અલગ આપણે હાલો તો આપણે જમવા બેસી જતા ને જમવામાં તો ખબર જ છે આજ બધાને. આની સિવાય કાંઈ હતું જ નહીં. આજે તો શું ખાવાનું છે પીયું? કેવા બીના સાચું શાખે તો ખબર પડે. શાખો તો કેવા બીના? આપણે કાંઈ શાખી તો નહીં. આપણે કોઈ દિવસ બનાવી હતી કોઈ આપણે શાકતા નથી. અને આપણે આમને ડાયરેક્ટ બનાવી જ નાખવાનું. કેવા બેના? બરોબર. બેન તો આવી રીતે છે. હાલો તો જમવા આવી જાઓ. અમારા બેનને જો દૂધ આપી દીધું છે ને આપણે રહી દીધું છે જમવા માટે. તો હાલો જમી લઈ. જમીન પાછા મળીશું. બના રહેજો વિડીયોમાં. જો આપણે ખાઈ પીને નેવરા છે. આ કામ બધું કરી નાખ્યું. અમારા બેનને જો ઊંઘ આવવા મળી છે. તો આપણે વહેલા સૂઈ જવું છે. કેમ કે હવે અત્યારે આપણેથી સગાઈ એમ કંઈ છે નહીં. અને અહીંયા વિડીયો પૂરો કરી દઈશું. તો આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં લાઈક શેર કમેન્ટ કરતા જજો. અને ચેનલમાં પહેલી વાર ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આવવાનો સપોર્ટ કરતા રહેજો. તો મળીશું પાછા કાલના વિડીયોમાં નવા વિડીયોમાં. બરાબર ને? હવે કાલે મળશું. અત્યારે આપણે વહેલા સૂઈ જઈએ તો વહેલા જગાઈને તો કાલ પાછો વિડીયો બને. નકર તો વિડીયો એનો બને.
તો કાંઈ વાંધો નહીં, હારું હાલો સુઈ જાય. કાલ મળીશું સવારે જાગીને નવા વિડીયોમાં. આજ માટે બસ આટલું જ હતું. જય માતાજી, જય દ્વારકાધીશ.